श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। गई काले આપણે રાસ ગ્રંથ નું પૂર્ણાવતી થઈ અને આજે પ્રકાશ ગુજરાતી જંબુર પ્રકાશ ગુજરાતી જંબુર તો રાસ ખેલી અને કે છે આપણે રાસ રમ્યા અને પછી અંતની અંદર ઇન્દ્રાવતીજી કહે છે કે અમને ત્યાં લઈ ચલો. હવે વાલા હું એટલું માગું ખેણ એક અલગા ન થઈએ. આટલું માગું છું કે ખીણ એક અલગા ન થઈએ, એક પલ માટે પણ જુદાગી ન. જહાં અમને વિરહ નહીં ચાલો તે ઘર જઈએ. જો આપણને વિરહ નથી એ ઘર જઈએ આપણે. રાજે મહારાજે સુંદર સાતની વિનંતી સાંભળી અને આપણને પરમધામ વાપસ લઈ જાય છે. કાંઈ એણી પહેણી કીધું રાસ રમીને જાગિયા. કાંઈ આપણ આ અવતાર ફરીને માગ્યા. રાસ રમી અને આપણે પાછા પરમધામ ગયા. એટલે કે છે રમીને જાગ્યા. પરમધામ ગયા મીન્સ કે આપણી પર આત્મ તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. આપણી પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. નિંદનો ખેલ, જેમ નિંદની અંદર આપણે રાત્રે સુઈ ગયા હોઈએ અને સપનું આવ્યું હોય અને સપનાની અંદર આપણે રાજા હોઈએ કે રાજકુમારી હોઈએ. સપનાની અંદર બધું જ તમે જુઓ છો, પણ તમારી અસલ આત્મ તો ક્યાં, અસલ તમારું તન ક્યાં છે? તો ખાટલાની અંદર સુઈ રહેલું. અને આ બધું બને કરી રહ્યા છે તમે. પણ જયારે જાગૃત થાવ ત્યારે એ રાજકુમારી ગયા ક્યાં? એ રાજા ગયા ક્યાં? તમે તો પલંગની અંદર સુઈ રહ્યા હતા. તો એમ કે છે આપણું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. તો એ કે છે કાંઈ એણી પહેદે કીધું રાસ રમીને જાગ્યા. રાસ રમીને આપણે જાગૃત થયા. ત્યારે કાંઈ આપણ આ અવતાર ફરીને માગ્યા. આ ફરીવાર માગ્યું. ફરીવાર આપણે ફરી માગ્યું. હવે પ્રશ્ન અહીંયા એ છે, હવે સાંભળો, હવે સમજો બધા, ધીરે 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 સમજવા પ્રયત્ન કરજો. અહીંયા આની અંદર પ્રકાશની અંદર જે કંઈક પ્રશ્ન આવે એ પ્રશ્નનું સંકલન કરતા જજો અને એ ગોઠો ધીરે ધીરે ખુલતા જશો તો રાજ્ય મહારાજ રાસની અંદર કેમ અંતર ધ્યાન થયા એનો આપણને જવાબ મળશે. ફરી માગ્યા એમ કે છે, આપણે ફરી ખેલ જોવા માંગીએ. કાંઈ તેડી ઘડી તત્કાલ આપણ અહીં આવ્યા. પહેલા ફેરાના લવલેસ આપણે અહીં લાવ્યા. પહેલા ફેરાના લવલેસ આપણે અહીં લાવ્યા. પહેલા ફેરાના લવલેસ મીન્સ પહેલા ફેરાની અંદર જે ઈચ્છા બાકી રહી ગયેલી, તામસ્ય સખ્યોની જે ઈચ્છા બાકી રહી ગયેલી એમ કે છે. પહેલા ફેરામાં લવલેસ મીન્સ કે ઈચ્છાઓ જે બાકી રહી ગયેલી એ, તો તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગયેલી. અને તામસ્ય સખ્યોએ માગ્યું કે ભાઈ રાજ્ય મહારાજ તમે કહેતા હતા કે ત્યાં ઘણું દુઃખ છે, દુઃખ તો અમે જોયું નહીં. હવે વિચારો, તમે થોડુંક વિચારો. રાસ ખેલીને આપણે આવતો એક પલ નથી થઈ. રાસની અંદર આપણને જે વિરહ થયો અને છતો પણ તામસ્ય સખ્ય એવું કે છે કે દુઃખ તો અમે જોયું નહીં.
પાછા જઈએ આપણે. આ સાચી વાત છે? પ્રશ્ન થાય ને કે આ સાચું છે એમ. તો જાગણી બ્રહ્માંડની અંદર પાછા આવવા પાછળનું કારણ શું? તો ભાઈ વાણીની અંદર છે કે ભાઈ તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ, એટલા માટે આપણે અહીંયા આવ્યા. જાહેરી અર્થમાં સાચી વાત છે, ખોટું કશું નથી. પણ બાતુની અર્થ શું છે? બાતુનું શું છે એમ કે બાતુની અંદર ડૂબો, અંદર મંથન કરો તો સમજ પડશે. તો પરમધામની અંદર રાજજી મહારાજ, શ્યામા મહારાણીજી અને રૂહો અને અક્ષરબ્રહ્મ, આના સિવાય કોઈ નથી. મહાલક્ષ્મીજી છે પરમધામની અંદર, પણ એ ગૌણ છે. મહાલક્ષ્મીજી છે પણ એ ગૌણ છે, એમની પરમધામની અંદર લીલા નથી. તો પરમધામની અંદર સૌથી પ્રથમ ઈચ્છા કોને થઈ? તો પરમધામની અંદર સૌથી પહેલી ઈચ્છા જો થઈ હોય તો રાજજી મહારાજને થઈ. 3 ઈચ્છાઓ થઈ છે પરમધામની અંદર. પ્રથમ ઈચ્છા રાજજી મહારાજને થઈ. કુંજ નિકુંજ વનની અંદર જ્યારે આપણે રમતા હતા અને રાજ્યનો પગ રેતીની અંદર ઘૂસી ગયો અને બધી જ રૂહો, બધી જ સખીઓ રાજ્ય ઉપર પડી અને હસવા લાગી, ત્યારે રાજજી પોતાના દિલની અંદર લે છે એ સમયે કે આ રૂહો હું કોણ છું એની સમજ નથી, મારે એમને મારી પહેચાન કરાવવી પડશે. પોતાના દિલની અંદર લે છે. એ તો એક પ્રસંગ ઉભો કર્યો હતો, પણ રાજજી મહારાજ પોતાના દિલની અંદર લે છે કે મારે એમને મારી પહેચાન કરાવવી પડશે. પહેલી ઈચ્છા. ત્યાર પછી અક્ષરબ્રહ્મના દિલની અંદર ઈચ્છા થઈ. ત્યાર પછી અક્ષરબ્રહ્મના દિલની અંદર ઈચ્છા થઈ કે રંગમહોલમાં શું લીલા થાય છે મારે જોવું છે. અને ત્રીજી ઈચ્છા છે રૂહોને થઈ કે રાજજી મહારાજ તમે કહેતા હતા કે મારા સિવાય બીજું કોઈ છે નહીં, તો એ પુરુષ છે કોણ? એ શું લીલા કરે છે અમારે જોવી છે. રાજજી મહારાજ કહે છે મારું જ સ્વરૂપ છે એમ કે છે, એ મારું જ સ્વરૂપ છે, પણ એ શું લીલા કરે છે અમારે જોવી છે. તો આ 3 ઈચ્છાઓ થઈ. રાજજી મહારાજે કહ્યું આપણને કે એ જોવા જેવું નથી એમ કે છે. એ જોવા જેવું નથી, ત્યાં જોવા જશો તો મને ત્યાં ભૂલી જશો. પણ આપણે એકની બે, આપણે બધા એકના બે ન થયા. ના, અમારે જોવું છે. હદ કરી, જીદ કરી. તો આ જે 3 ઈચ્છાઓ હતી એમાં રાજજી મહારાજ પ્રથમ ઈચ્છા કોની પૂરી કરે છે? તો રૂહોની, સખ્યોની ઈચ્છા પૂર્ણ કરે છે. આપણને વ્રજમાં લઈને આવે રાજજી મહારાજ. એ ખેલ જોવા જેવો નથી. રાજજી મહારાજે આપણને ઘણું બધું કહ્યું, પણ આપણે કશું જ ન માન્યું અને જીદ કરી બેઠા. આવ્યા અહીંયા અંદર, વ્રજની અંદર આવ્યા. જયારે 2 કલાકના મથુરાથી જયારે ગોકુળ આવે છે, ત્યારે આપણે બધા જ સોરે શિંગાર સજી અને એમનો વધાવો કરવા જઈએ છીએ. સોરે શિંગાર ક્યારે સજીએ? સુંદર સાથ વિચારો, સોરે શિંગાર ક્યારે સજીએ? તો સોરે શિંગાર સજી અને વધાવો કરવા જઈએ છીએ, અને એ જ 11 વર્ષની અંદર આપણે એમને ભૂલી જઈએ છીએ. ભૂલાવાની લીલા કરે છે. વ્રજની અંદર 2 લીલા થાય છે. પ્રથમ આપણે વ્રજની અંદર આવ્યા, એમાં 2 લીલા કરે છે રાજ્ય. પ્રથમ લીલા કઈ કે જે રૂહોએ માગ્યું હતું કે પુરુષ કોણ છે,
શું લીલા કરે છે એ જોયું છે અમારે. અક્ષર બ્રહ્મનું કાર્ય શું હતું? બ્રહ્માંડ બનાવવાના અને મિટાવવાના. એટલે કાળમાં એના બ્રહ્માંડની અંદર આપણે પ્રથમ વાર આવ્યા. કાળમાં એના બ્રહ્માંડમાં આવ્યા પાછળનું કારણ શું? વ્રજની અંદર તો મેઇન કારણ આ છે કે બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા એ અક્ષર બ્રહ્મનું કાર્ય છે. એ પુરુષ શું લીલા કરે છે અમારે જોયું છે. તો કાળમાં એના બ્રહ્માંડમાં લઈને આવે. એટલે પહેલી લીલા એ થઈ. બીજી લીલા કઈ કરી? તો રાજ્ય મહારાજે જે બીજી લીલા કરી, આપણને પરમધામની અંદર કહ્યું હતું કે ત્યાં જશો ને, ત્યાં જઈ ત્યાં એ ખેલ જોવા જેવો નથી. ત્યાં જઈ અને મને ભૂલી જશો. 11 વર્ષની અંદર કામી, ધુતારો, નપટનાર ઘણું બધું કરી દીધું આપણે, કશું બાકી નથી રાખ્યું. એટલે ભૂલાવાની લીલા કરી. ભૂલાવાની લીલા કરી. અને એ લીલા ભૂલાવ્યા પછી આપણને જે 52 દિવસના જે આપણને વિછુઆ કહે, અલબો બોલી ન શકે આપણી સાથે, જુદાગી કાપી. અને 52 દિવસની અંદર આપણને એટલો વિરહ ઉત્પન્ન થયો. આપણને એટલો વિરહ ઉત્પન્ન થયો. જે જુદાગી આપી એના કારણે આપણને વિરહ ઉત્પન્ન થયો. 11 વર્ષ પહેલા તો આપણે તમને ઘણું 11 વર્ષમાં તો ઘણું બધું કહી દીધું, પણ 52 દિવસ જે છે એ મહત્વના છે. કાશ એ જ 52 દિવસ આ જાગણી રાસની અંદર આપણને મળી જાય. અને એના કારણે આપણને વિરહ ઉત્પન્ન થાય છે. અને ગૌપચ વધ સમજી અને આ કાળમાં એનું બ્રહ્માંડ છોડીને આપણે જઈએ છીએ રાસની અંદર. તો આ પ્રથમ લીલા છે. પહેલી ઈચ્છા. બીજી ઈચ્છા છે અક્ષર બ્રહ્મની. રંગમહોલની અંદર શું લીલા થાય છે એ મારે જોવી છે. તો રાજ્ય મહારાજે રાસની અંદર બધાને સમજ છે. રાસ તો હમણાં જ તાજો પત્યો, એટલે એ પણ સમજ છે. એ પણ રાસ પણ અક્ષર બ્રહ્મની પણ ઈચ્છા પૂર્ણ થાય છે. અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂર્ણ થયા પછી આપણે બધા પરમધામ ગયા. એ છે ને જાગ્યા. કાંઈ એની પહેરે કીધું રાસ રમીને જાગ્યા. રમીને જાગ્યા. હવે ઈચ્છા કોની બાકી રહી? 2 ઈચ્છા પતી ગઈ. રોહોની અને શ્યામા મહારાજની ઈચ્છા પતી ગઈ. અક્ષર બ્રહ્મની પણ ઈચ્છા પૂર્ણ કરી. હવે ઈચ્છા બાકી રહી કોની? તો રાજ્ય મહારાજની. રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર લીધું હતું કે આ રૂહોને હું કોણ છું, મારી પહેચાન કરાવવી પડશે. વ્રજની અંદર આવ્યા, રાજ્ય મહારાજની પહેચાન નથી થઈ. એમની સાહેબીની, મારી સાહેબીની પહેચાન કરાવવી પડશે. એમની સાહેબીની પહેચાન નથી થઈ. વ્રજની અંદર, રાસની અંદર નથી થઈ. તો રાજ્ય મહારાજની જે ઈચ્છા બાકી રહી ગયેલી, એના કારણે આ જાગણી રાસની અંદર આવવું પડે. પણ એના માટે હાથો કોને બનાવે છે? તો તામસ્ય સખ્યોને બનાવે છે. તામસ્ય સખ્યોને બનાવે છે. અત્યારે આ જ વસ્તુ છે કે અત્યારે તામસ્ય સખ્યો છે એ જ જાગતી નથી. જાગણી રાસની અંદર તામસ્ય સખ્યો છે એ જ જાગતી નથી. તો પ્રશ્ન એ થાય, સાંભળજો, કે વ્રજમાંથી રાસમાં જતા પહેલા, વ્રજમાંથી રાસમાં જતા પહેલા કઈ સખી ગઈ? 3 સખ્યો છે. 3 સખ્યોના જૂથ છે, તામસ્ય, રાજસ્ય અને સ્વાતસ્ય. તો પ્રથમ કયું જૂથ ગયું એમ કે છે? કઈ સખ્યો પહેલા ગઈ વ્રજમાંથી રાસમાં? તામસ્ય.
અને એ જ સખ્યો રાજી મહારાજ પાસે માંગે છે કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. કેમ સાતસ્યોએ ન માગ્યું, કેમ રાજસ્યોએ ન માગ્યું અને તામસ્યોએ જ માગ્યું. હવે જાગણી રાસની અંદર એ જ તામસ્ય સખ્યો જાગતી નથી. બ્રજમતી રાસમાં પહેલી ગઈ, હવે જાગણીના રાસની અંદર એ તામસ્ય સખ્યો જાગતી નથી. તો કેમ નથી જાગતી? તો જાગણી રાસની અંદર આ ત્રીજી વાળા બ્રહ્માંડની અંદર આવ્યા પાછળનું કારણ વાસ્તવમાં તામસ્ય સખ્યો નથી. એનો બાતુની નર છે, રાજી મહારાજના દિલની ઈચ્છા છે. રાજી મહારાજને પોતાની સાહેબી બતાવી હતી. આ સખ્યો હું કોણ છું, મારી સાહેબી શું છે એની સમજ નથી. અને એટલા માટે આપણે આવ્યા હતા જાગણી રાસની અંદર. કાય તેડી ઘડી તત્કાળ આપણ અહીં આવ્યા. પહેલા ફેરાના લવલેસ. પહેલો ફેરો કયો? વ્રજનો ફેરો. એમાં ઈચ્છા બાકી રહી ગયેલી. તો હવે એમાં ઈચ્છા કઈ બાકી રહી ગઈ, કેવી રીતે બાકી રહી ગઈ? પહેલા ફેરાનો લેવલેસ, એમાં કે ઈચ્છા બાકી રહી ગયેલી. કોની? તો તામસ્ય સખ્યોની. કારણ શું? કે તામસ્ય સખ્યો છે રાજ્યમય હતી. તામસ્ય સખ્યો છે રાજ્યમય હતી. હવે જે રાજ્યમય હોય એને દુઃખનો અહેસાસ ન થાય. તો હિતુના બોની અંદર હોય, મગજ જ ન ચાલતું હોય, એમનું મગજ જ નથી. મગજથી વિચારો તો દુઃખનો અહેસાસ થાય, પણ મગજ ચાલે જ, મગજ હોય ને દિલથી વિચારો તો દુઃખનો અહેસાસ કેવો? સમજો. આ જાગણી રાસની અંદર આજ વિચારવાનું છે આપણે બધાએ કે પહેલા ફેરાની અંદર જે કંઈક લવલેસ ઈચ્છા બાકી રહી ગયેલી, કોની? તામસ્ય સખ્યોનું. કેમ તામસ્ય સખ્યો? તો તામસ્ય સખ્યો રાજ્યમય હતી. હવે રાજ્યમય હોય તો તુહી તુના ભાવની અંદર દિલથી બધું વિચારતી હોય. એ પણ કાળમાયના બ્રહ્માંડમાં હતું. પહેલો ફેરો પણ કાળમાયના બ્રહ્માંડમાં હતો ને ત્રીજો ફેરો જાગણી રાસનો ફેરો પણ કાળમાયના બ્રહ્માંડમાં છે. તો રાજ્યમય હૈયે આપણે બસ તુહી તુના ભાવની અંદર. ધની તું જે કરે ખરું, તું જ. તો પછી દુઃખ આવે ખરું? વિચારો. દુઃખ કોને લાગે? અહીંયા વિચારો તો લાગે, મગજથી વિચારો તો, હૃદયથી વિચારો તો દુઃખ ન. તું ઈતુનો ભાવ હોય ત્યાં આગળ, એક દિલીનો ભાવ હોય. એટલે વ્રજમાંથી રાસમાં જતા પહેલા એ સખ્યો પહેલી ગઈ. રાજ્યમય હતી એટલા માટે. પહેલા ફેરાનો લવલેસ આપણ અહીં લાવ્યા. અને એટલા માટે તામસ્ય સખ્યો કહે છે કે તમે જે દુઃખ કહેતા હતા એ ખેલ જોવા જેવો નથી, દુઃખદાયી ખેલ છે. તો અમે દુઃખ તો જોયું નહીં. અમે દુઃખ તો જોયું નહીં. કેમ સાતસ્ય સખ્યો ન બોલી? હા, સાતસ્ય સખ્યોને તો પોતાના તન છોડીને પણ જવું પડ્યું. એમને તો ખબર છે દુઃખ શું છે. પહેલા ફેરાની અંદર જેટલું કષ્ટ સાતસ્યને પડ્યું છે એટલું કષ્ટ બીજા કોઈને નથી પડ્યું. પોતાના તન છોડીને જવું પડ્યું. ગયા તો ત્રણ તામસ્યો, સ્વાતસ્યો અને રાજસ્યો ત્રણ ગઈ. પણ દુઃખ કેમ તામસ્ય સ્વાતસ્યને વધારે પડ્યું? કારણ શું? તો બધાની ચિંતા કરી, હમણાં મારો સસરો આવશે, હમણાં આવશે, હમણાં આ પતાવીને જો, આ પતાવીને જો, આ પતાવીને જો. અને એમાં ઘરના દરવાજા બંધ થઈ ગયા તો પોતાનો પ્રાણ છોડીને પણ જવું પડે. એમ જાગણી રાસની અંદર સમજવા પ્રયત્ન કરો. જાગણી રાસની અંદર પણ આટલું પતાવીને સત્સંગની અંદર જવું, આટલું પતાવીને સત્સંગની અંદર જવું, આ પતાવીને તો આ જરીને સત્સંગની અંદર જવું, આ કરીને હું આની અંદર જવું, હજુ આટલું બાકી છે, આ પતાવીને હું જવું.
જે રીતે વ્રજની અંદર સ્વાતસ્ય સખ્યોએ કર્યું હતું એ જ અત્યારે આપણે બધા જ કરી રહ્યા છીએ. આટલું પતાવીને જો આટલું જવાય છે, શું ના સમજાય છે? દેર મત કરના ને કરે જે પહેલા ફેરાની અંદર સ્વાતસ્યની જે દશા થયેલી એ જ દશા આપણી થશે, આપણા બધાની. તને છોડવું પડશે. કેમ? નિસ્બતી છે એટલા માટે. મેઇન શું છે? નિસ્બત છે. નિસ્બત અપની જાન કે નિસ્બતી છે એટલા માટે તને છોડીને જવું પડશે. જવું તો પડશે જ, છૂટકો નથી. અને એ જે વિરહ છે, એ જે દુઃખ છે, અને દુઃખના કારણે સ્વાતસ્ય તો કશું બોલી નથી. અને એ જે દુઃખ છે, એ દુઃખ તામસ્ય સખ્યો નથી જોયું. કેમ? રાજ્યમય હતી એ તો, અને દુઃખનો અહેસાસ પણ નથી થયો. તામસ્ય સખ્યોને દુઃખનો અહેસાસ પણ નથી થયો વ્રજની અંદર. વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા, સખી તમે લઈ ચાલો આવેશ મૂકું અકેલા. અને આના કારણે સુંદરબાઈ, આની અંદર આ ખેલની અંદર શ્યામા મહારાણીજીનું નામ શું છે? સુંદરબાઈ. સુંદરબાઈ સંદેશા મોકલ્યા, દાવો કરવા છે. સુંદરબાઈ સંદેશા મોકલ્યા. હવે તો ચાલો ઘરે. પણ એ બધા આપણને લઈને આવે છે. સુંદરબાઈ આપણને લઈને આવે છે. શ્યામા મહારાણીજી સુંદરબાઈ મોકલ્યા, સખી તમે લઈ ચાલો આવેશ. સખી તમે લઈ ચાલો આવેશ. કે હું તમને એકલો નહીં ભેજું. શ્યામા મહારાજ કે હું તમને એકલા નહીં ભેજું. જે મારો આવેશ છે તમારી સાથે રહેશે. તો આવેશ છે શું? જૂના સુંદર સાથને બધાને સમજ હશે, પણ નવા સુંદર સાથ માટે આ એક પ્રશ્ન છે. જોશ અને આવેશની અંદર ફેર શું? જોશ અને આવેશની અંદર ફેર શું? આ એક બીજો પ્રશ્ન. જોશ કોને કહેવાય અને આવેશ કોને કહેવાય? અને એ જ વસ્તુ અહીંયા કે છે કે શ્યામાજીને રાજ્ય મહારાજના આવેશ, તમે એકલા તો નહીં મોકલું, આવેશની સાથે મોકલીશ, મારા આવેશ સાથે તમે. તો જોશ પહેલા એ સમજી લઈએ કે જોશ કોને કહેવાય અને આવેશ કોને કહેવાય. સરસ ઉદાહરણથી સમજાવવા પ્રયત્ન કરું. ફરિયાની અંદર આપણે કોઈની સાથે ઝઘડો થયો. સાંભળજો, આપણે કોઈની સાથે ઝઘડો થયો. તો ઝઘડાની અંદર તમે એકલા છો એક બાજુ, અને સામેની બાજુ બધા 3-4 જણ છે. હવે પેલા બોલ કરે છે, તમે બોલી નથી શકતા, કારણ કે અંદર ડર છે કે 4-5 જણા છે, હું એકલો છું. પણ તમારા ઘરે જયારે ખબર પડી કે ભાઈ આને આની સાથે બોલવાનું થયું છે, એટલે ઘરના તમારા સભ્યો છે, બીજા 3-4 જણ તમારી સાથે આવી જાય, તમારા ભાઈઓ, તો તમને શું આવે? જોશ આવી જાય. પછી તમે બોલવાનું શરૂ કરી દો. કેમ? એકલા હતા ત્યારે તમે બોલતા નતા. આનો અનુભવ કદાચ બધાએ એક યા બીજી રીતે કર્યો હશે. પણ જ્યારે બધા આવી ગયા તો તમને જોશ આવ્યો અને બોલવાનું શરૂ કરી દીધું. હિંમત આવી, બોલવાનું શરૂ કરી દીધું. અને એ જ્યારે ભાઈઓ પાછા જતા રહ્યા
તો જોશ પડો હતા એવા ને એવા થઈ ગયા પાછા. તમે ઝઘડો ચાલુ ચાલુ જ છે, પણ કારણો વસાત એ તમારા ભાઈઓ પાછા જતા રહ્યા. તો તમે જેવા હતા એવા ને એવા જોશ કરતો રહ્યો. એટલે જોશ છે જે આપની અંદર આવે છે અને જાય છે. જોશ આવે છે અને જાય છે, અને જોશ કહેવાય. હવે આવેશ કોને કહે? તો આવેશ કોને કહે છે? તો એ જ પ્રસંગની અંદર, એ જ ઝઘડાની અંદર સામે 4 જણ છે અને તમે એકલા છો. એ 4 જણ બોલે છે અને તમે એકલા છો. પણ તમારાની અંદર જેટલી નૈતિક હિંમત છે તમારે કે 4 ને 5 જણા હશે તો પણ હું પહોંચી વળીશ, મને કશી ફેર નહીં પડે. ભલે ને એટલા બધા રહ્યા. ઘરે ખબર પડે છે કે ભાઈ ઝઘડો થયો, તમારા ભાઈઓ તમારી સાથે આવે છે, પણ તમે જે જોશથી તમે પેલાની સાથે બોલતા હતા એટલા જ જોશથી તમે બોલો છો. અને કે છે તમે આવ્યા કે ના આવ્યા હોત તો મને કશો ફેર ના પડો. તેમ ભાઈઓને કહે છે કે હું પહોંચી વળત બધાને. એ જે છે એને આવેશ કે છે. આને જે કે છે એને આવેશ કે છે. અને બીજી રીતે આપણે સમજીએ, આ જોશ અને આવેશ બીજી રીતે સમજીએ. આની અંદર સમજ પડી હોય, સરળ છે, સમજ પડી જાય એવું છે. પણ બીજું ઉદાહરણ આપું. કે આજે સુંદર સાથ કંઈક બોલી રહ્યા છે, વાણી મંથન કરતા હોય, બોલી રહ્યા છે. તો એમની પાસે જે કંઈક ન્યામત છે, રાજી મહારાજની મહેરથી જ આવે છે બધું, એવું ન માનતા, પણ જે કંઈક ન્યામત છે એ ન્યામત ક્યાંથી આવી છે? તો બીજાની સાંભળેલી આવેલી છે. સમજવા પ્રયત્ન કરજો કે બીજા પાસેથી સાંભળી અને આપણને કહે છે. અટવાય ત્યારે જોશ ગતો રહ્યો કે ભાઈ આની મને સુધ નથી. જ્યાં સુધી જેટલું સાંભળ્યું હતું એટલું આપણને કહે છે, એથી વધારે નહીં. કે ભાઈ આનાથી વધારે મને સમજ નથી. આ એક પ્રકારનો જોશ કહેવાય. ક્યાંથી આવ્યો જોશ? તો પેલા બેને આપણને સત્સંગ કરીને જે સમજાવ્યું એ લઈ અને જોશ આવ્યો. હવે આવેશ એ જ બેન છે. જોશ આવે ને જાય છે. કેમ? કે આજે સમજાવ્યું છે એમને, તાજે તાજું છે, યાદ રહ્યું. અને 1 વર્ષ પછી એમને પૂછે કે 6 મહિના પછી પૂછે, કશું નથી, ભૂલી ગયા, જોશ ગતો રહ્યો. હવે આવેશ જાતે મંથન કર્યું હોય, અંદર ડૂબેલા હોઈએ આપણે, જાતે મંથન કરી અને લાવ્યા હોઈએ કે આપણે કંઈક મંથન કર્યું, રાજી મહારાજની મહેરથી આપણે અંદર ડૂબ્યા અને જે કંઈક મળ્યું આપણને એ કહ્યું, તો એ પછી એ જાય ખરું આપણી પાસેથી? વિચારો. આ ઉદાહરણ આની અંદર ન સૂટ થાય, પણ છતાં આ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. પણ જે પ્રથમ જે ઉદાહરણ જે આપણને એ સરસ સૂટ થાય છે. જોશ અને આવેશની અંદર ફેર શું? તો આટલો ફેર છે. જોશ કોને કહેવાય અને આવેશ કોને કહેવાય? તો શ્યામા મહારાણીજીને કહ્યું કે તમને એકલા નથી, મારા આવેશની સાથે તમે જાઓ. મેરા આવેશ સખી તમે લઈ ચલો આવેશ, સખી તમે લઈ ચલો આવેશ. મૂકું અકેલા, હું તમને એકલા નહીં મૂકું, મારા આવેશની સાથે તમે જાઓ. શ્રી ઇન્દ્રાવતી લાગે પાય, સુણો તમે સાથજી. ઇન્દ્રાવતી પાય લાગે, સાથજીને કહે છે સુણો, તમે સાંભળો.
કાંઈ આપણને અવસર આવ્યો છે હાથજી, આ અવસર આપણા હાથની અંદર આવ્યો છે, એને ન ગુમાવો, ન ખોવો તમે. ત્રીજા બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, આ અવસર આવ્યો છે, આ અવસરને ન ગુમાવો. આ ફરી આપણને આ અવસર, આ તક આપણને ફરી નથી મળવાની. એટલે જે આ મોકો મળ્યો છે એને જેટલો લૂંટાય એટલો લૂંટી લો. એ જ વસ્તુ છે કે આપણને જે આ મોકો મળ્યો છે આ સત્સંગ કરવાનો, આ કોરોનાના કારણે આપણે બધા એકઠા બેસીને જે વાત કરી રહ્યા છે, જે સત્સંગ કરી રહ્યા છે, આ જે સમય છે ફરી નહીં આવવાનો. કોરોના ગતો નથી રહ્યો અને બધા જ પછી કોઈની પાસે સમય નહીં મળે. મારે જ્યાં જવાનું છે, પહેણ જવાનું છે, પહેણ જવાનું છે, પહેણ જવાનું છે, અહીંયા મહેમાન આવવાના છે, આ છે, બધું ચાલુ થઈ જશે. તમારું માયા ચાલુ થઈ જશે. ત્યારે માયાને 50% માયા, 50 ની 60%, 70% માયા બંધ કરી દીધી છે રાજી મહારાજે સુંદર સાથને જાગવા માટે. પણ છતાં તેમ છતાં સુંદર સાથ માયાની અંદર છે. મારે ભાઈ હજુ આ નથી થતું, પેલું નથી થતું, હજુ સુંદર સાથ ક્યારે જાગશો? એટલે જે આ મોકો છે, આ મોકોને ગવાઓ નહીં. પેલો તો મળેલો જ છે આપણને. 4 પદાર્થ જેને મળે એના જેવો કોઈ નથી, એ તો સમજ છે. પણ જે આ મોકો મળ્યો છે, કયો મોકો? આ તક આપણને મળી છે, આ તકને ન ગુમાવો. જાગણી રાસની વાત થઈ રહી છે. કઈ તક? કે કોરોનાની અંદર આપણે બધા જ ઘરે બેઠા બેઠા શું કરવાનું છે? હાઉસ એરેસ્ટ છે આપણે બધા જ ઘરની અંદર, બહાર નીકળતા નથી, બહાર જવાતું નથી. તો અંદર એમ બહાર જવાતું નથી તો અંદર ખોજ કરો. એ જ રીતે બીજી રીતે એને સમજો કે રાજ્ય મહારાજે આપણી બહારની દ્રષ્ટિ બંધ કરવા પ્રયત્ન કરે છે અને અંદરના ચક્ષુ ખોલાવો એમ કે છે. હવે તમે આટલું બહાર તો ઘણું બધું ભટક્યા. 400 વર્ષ સુધી આપણે ભટકી ગયા. આપણે બધા 400 વર્ષ સુધી બહાર ભટકેલા છે. હવે કે અંદરના ચક્ષુ તો ખોલો તમે. એટલે બહારના દરવાજા બંધ કરી દીધા રાજ્ય મહારાજે કરુણા આપીને. એ કે બીજી રીતે આપણને સમજાઈ રહ્યા છે. હવે ભીતર જુઓ, અંદર ઉતરીને જુઓ. ઘરની અંદર હાઉસ એરેસ્ટ કરી દીધા આપણને. હવે તો અંદર જુઓ, ઝાંખો. બહાર બધે ફાંફા શા માટે મારતા હતા? હું તો કહીએ નથી, તમારા દિલની અંદર બિરાજમાન છું. આટલું સમજી લો તો પૂરતું છે. જાગવા માટે આટલું સમજી ગયા આપણે તો પૂરતું છે. અને જે સમજ્યા હશે એ જ સમાયા હશે, અને સમાયા હશે એ જ સમજ્યા. પ્રકરણ 1 ચોપાઈ 4 અહીંયા પ્રકરણ પૂરું થાય છે. આગળ શ્રી સાથજીનો પ્રબોધ. સાથજીને પ્રબોધ આપે છે કે રહેણીની અંદર કેવી રીતે આવવું, રહેણીની અંદર કેવી રીતે આવવું. સાંભળો સાથ, અવસર આવ્યો છે હાથજી, આપ નાખ્યા જેમ પહેલે ફેરે, વળી નાખજો એમ નિધાતજી. આપણને જે રીતે પહેલા ફેરાની અંદર આવ્યા હતા એ જ રીતે ફરી એ જ માયાના બ્રહ્માંડની અંદર આપે છે, આયા છે. કાળ માયાના બ્રહ્માંડની અંદર આવેલા છે. તો પ્રશ્ન એ થાય અહીંયા, 3 ઈચ્છાઓ હતી, 3 વાર જુદી જુદી રીતે આવ્યા, જુદી જુદી જગ્યાએ આવ્યા. તો પહેલી ઈચ્છા રૂહોની પૂરી કરી તો કાળમાયાના બ્રહ્માંડમાં લઈને આવ્યા. બીજી ઈચ્છા અક્ષર બ્રહ્મની પૂરી કરી તો યોગમાયાના બ્રહ્માંડમાં લઈ ગયા. અને ત્રીજી ઈચ્છા રાજ્ય મહારાજની જે બાકી હતી તો ફરી આપણને કાળમાયાના બ્રહ્માંડમાં આવ્યા. તો આ 3 વાર બધું કર્યા કરતો રાજ્ય મહારાજે કાળમાયાના બ્રહ્માંડની અંદર આવીને એક જ ફેરે બધું પતાવી દીધું હોત તો આવ્યા, અહીંથી બીજે લઈ ગયા,
બીજેથી ઘરે લઈ ગયા, ઘરેથી પાછા ફરી અહીંયા આવ્યા. તો આની પાછળનું કારણ શું? જુદી જુદી જગ્યાએ એક જ ખેલ હતો. 4 સિવાય તો કોઈ છે નથી આ ખેલની અંદર. 5મું તો કોઈ છે નહીં આ ખેલની અંદર. 5મું કોઈ નથી. રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ, આના સિવાય બીજું કોઈ નથી આ ખેલની અંદર. 3 ની અંદર. તો ભાઈ એક જ વાર આવી અને બધું પતાવી દીધું હતું અને પાછા જતા રહ્યા હતું. તો વ્રજનો ખેલ છે એ કાળમાયના બ્રહ્માંડની અંદર કેમ થયો? પ્રશ્ન આ છે. રાસનો ખેલ યોગમાના બ્રહ્માંડમાં કેમ થયો? અને ત્રીજો, જાગની રાસનો ખેલ ફરી કાળમાયના બ્રહ્માંડમાં કેમ થયો? આ પ્રશ્ન છે. સુંદર સાથને એક યા બીજી રીતે બધા જવાબ મળી ગયા છે. એની અંદર થોડું વિચારવા અને ડીપની અંદર ઊંડા ઉતરવા પ્રયત્ન કરજો. જવાબ મળશે અવશ્ય. સાંભળો સાથ અવસર આવ્યો છે હાથજી, આપ નાખ્યા જેમ પહેલે ફેરે, વલી નાખજો એમ નિધાતજી. જે રીતે આપણે પ્રથમ વાર વ્રજમાંથી રાસમાં જતા પહેલા જે રીતે આપણે જે કર્યું હતું એ માર્ગ પર ચાલશું એમ કે છે. ગૌપચ વધ સમજી અને આ સંસાર છોડી દીધો હતો એ રીતે ચાલજો. પણ હવે થોડું અહીંયા થોડું વધારે કહેવા પ્રયત્ન કરું છું, માફ કરજો. કે પહેલા ફેરાની અંદર આપણે જે સંસાર છે ગૌપદ વચ સમજીને છોડી દીધો, એની પાછળનું કારણ શું છે? મેન આ કારણ સમજો. સંસાર આપણે ગૌપદ વધ સમજીને છોડી દીધો પહેલા ફેરાની અંદર, એની પાછળનું કારણ શું? 11 વર્ષની અંદર તો આપણે કામી, દુતારો, નફટ ઘણું બધું કહી દીધું હતું. પણ જે 52 દિવસના જે અબોલા થયા અને એની અંદર જે પ્રેમની તડપ આવી, વિરહ ઉત્પન્ન થયો, મહત્વના વસ્તુ આ 52 દિવસ છે. જો એ 52 દિવસ ન થયા હોત, ન વ્યતીત થયા હોત, તો પણ હજુ પણ આપણે વ્રજમાં ને વ્રજમાં હોત. હજુ પણ. પણ 52 દિવસે આપણને ઘણું બધું શીખી દીધું. રાજ્ય મહારાજની પહેચાન કરાવી દીધી 52 દિવસની અંદર. જાગણી રાસની અંદર એ જ વસ્તુ આપણને કહી રહ્યા છે કે પહેલા ફેરાની અંદર જેમ નીકળ્યા એમ આ વખતે પણ નીકળ્યા. જાગણી રાસની અંદર રાજ્ય મહારાજે અબોલા કરીને આપણી પહેચાન કરાવી. અહીંયા આગળ જાગણી રાસની અંદર, સોરી માફ કરજો, વ્રજની અંદર રાજ્ય મહારાજે આપણી સાથે અબોલા કરી અને પહેચાન કરાવી. અને જાગણી રાસની અંદર આપણને ઇલમ દ્વારા, વાણી દ્વારા પહેચાન કરાવી રહ્યા છે. સુંદરભાઈ આપણ માટે આવ્યા છે આણી વારજી, એ આપણને અલગા નવ કરે, કાંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. શ્યામા મહારાજજી આ ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ પાડ્યું છે કે આપણા માટે આવેલા છે એમ કે છે. આપણને એક પલ માટે જુદા નહીં, કાંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. રાજ્ય મહારાજે આપણા માટે મોકલ્યા છે. રાજ્ય મહારાજે આપણા માટે તો સુંદરભાઈ એકલાને નથી મોકલ્યા. રાજ્ય મહારાજે તો આપણા માટે જબરાઈલ ને અસરાફીલ ને પણ મોકલ્યા છે આપણી રક્ષા માટે. તેમ છતાં પણ આપણે જાગૃત ન થયા તો રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આનાથી વિશેષ શું જોઈએ? હવે તો જાગો. એક
પહેલા પ્રયત્ને ન જાગ્યા તો બીજો પ્રયત્ન કર્યો, બીજા પ્રયત્ન ન જાગ્યા તો પહેલા ચિઠ્ઠીઓ મોકલી, ચિઠ્ઠીઓથી ન જાગ્યા, શામા મહારાજને મોકલ્યા, એમણે કહ્યું ન જાગ્યા તો આડિકા લીલાઓ કરીને જગાડવા પ્રયત્ન કર્યો, એનાથી પણ ન જાગ્યા. રાજી મહારાજ જાતે આવ્યા, એનાથી પણ ન જાગ્યા. તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા અને હજુ પણ આપણે નથી જાગતા. અને દાવો છે આપણો, આશિકનો દાવો છે, મોમિનોનો દાવો છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો છે. વિચારો, આપણા બધાનો દાવો કે બ્રહ્મ સૃષ્ટિ છે. ચલો એ તો છોડો યાર, એ સત્સંગ ચાલુ થવાનો હોય છે કે ભાઈ સત્સંગ આ સમયે ચાલુ છે, થાય છે, રહે છે, પ્રમાણે બધા આવે છે. શું ના સમજાય છે? ઉનાળાની અંદર બપોરમાં સરસ નીંદ આવતી હોય તો પછી નીંદમાંથી જાગી અને સત્સંગ સાંભળવાનું કેટલું અઘરું છે. કેમ તડપ નથી હજુ આવી? મારા ધણીની બે ચોપાયો જતી રહેશે. ઊંઘ કેમની આવે છે ખબર નથી પડતી, નીંદ કેમની આવે. સપના તર્મ ખીણ ન મૂકે તો સાક્ષાત અલગા કેમ થાય જી? કૃપાવાલાજીને કહી કહું જો જુએ જીવ રુદિયામાં માહેજી. મહત્વની ચોપાઈ છે કે સપના તનમાં ખીણ ન મૂકે. આપણો અસલ તન ક્યો છે? તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. આપણે રાજ્ય મહારાજે ખાલી સુરતા આપણી ફેરવી છે. જેમ સપના કેવું હોય, આ બ્રહ્માંડ દેખાય છે ખરું, આમ દેખાય, તમે જોઈ રહ્યો છો, પણ જયારે જાગૃત થશો તો આ બ્રહ્માંડ છે જ નહીં. સરસ ઉદાહરણ એનું આપેલું હતું કે આપણે પલંગની ઉપર સુઈ ગયા છે, રાત્રે સપનું આવ્યું, સપનાની અંદર તમારો મોટું રાજ્ય છે, રાજા છો તમે, એ રાજ્યના ઘણી સંપત્તિ છે, મોટું સૈન્ય છે તમારું, જાહો જલાલી છે, આનંદ ખુશી છો. પણ આ બધું તમે ક્યાં જુઓ છો? સપનાની અંદર. પણ વાસ્તવની અંદર સપનાની અંદર તમે જે જોઈ રહ્યા છો, જ્યાં સુધી શુદ્ધ નથી ત્યાં સુધી તમને એ સાચું લાગે છે. પણ જ્યારે તમારું સ્વપ્ન તૂટ્યું ત્યારે તમારો રાજમહેલ ગયો ક્યાં? તમારી જાહો જલાલી ગઈ ક્યાં? તમે તો ખાટલાની અંદર સુઈ રહ્યા છો. એમ આપણું પણ અસલ તન પર આત્મ છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. જ્યારે આપણું આ સ્વપ્ન તૂટશે, પર આત્મમાં જાગૃત થઈ જશું. આપણે જે નિંદ છે, માયાની નિંદ છે, એ નિંદ છોડીને પર આત્મમાં જાગૃત થઈ જઈશું. ત્યારે આ માયા રહેશે ક્યાં? એટલે કે છે કે આપણે આવ્યા નથી અને ગયા પણ નથી. સપનાની અંદર જો રાજ્ય મહારાજ એક પલ માટે આપણને જુદા ન મૂકે તો સાક્ષાત કેવી રીતે મૂકે? સપનાની અંદર પણ રાજ્ય મહારાજ જબરાઈલ અસરાફીલને આપણી સાથે મોકલે છે, શ્યામા મહારાણીજીને મોકલે છે. રાજ્ય મહારાજ ખુદ આવે છે, આપણા હૃદયની અંદર આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ જાય છે. કે સપનાની અંદર આપણને એક પલ નહીં મૂકે તો સાક્ષાત કેવી રીતે મૂકે? સપના તનમાં ખીણ ન મૂકે તો સાક્ષાત અલગા કેમ થાય જી? કૃપા વાલાજીને કહી કહું. વાલાજીની રાજ્ય મહારાજની મેર કેટલી કહું? જો જુએ જીવ રુદિયામાં માહેજી. જો જીવ જુએ, અહીંયા કહ્યું છે જીવ જુએ રુદિયા માહેજી. અહીંયા એવું નથી કે જીવ જુએ મગજમાં વિચાર કરીને તમે જુઓ, એમ નથી કેતા. તમારું હૃદયની અંદર તમે જુઓ. એનો મતલબ કે જે રાજ્ય મહારાજની જે મહેર છે, એ મહેર તમે જો આ મગજથી વિચારશો
તો એ તમને સમજવા નહીં મળે. હૃદયથી તમે જુઓ. રાજ્ય મહારાજ આપણી પર કેટલી પલ પલ મહેર કરી રહ્યા છે. આ જે મગજ છે ને, આ મગજ આપણું જે છે ને, એ માયાનું અસ્તિત્વ છે. માયાનું આપણાની અંદર જો માયાનું અસ્તિત્વ હોય તો શું છે? આ મગજ છે. મગજને દૂર કરી દો, હટાવી દો. અંતસ્કરણને નાબૂદ કરી દો. અંતસ્કરણ નાબૂદ કરવું મીન્સ કોઈ એનો ગલત અર્થ ના લે. જે મન છે એ મન જ્યારે નમન થાય, નમન, તો સુમન બનશે તમારું જીવન. મન તમારું નમન જ્યારે થશે તો આપણા બધાનું જીવન સુમન બનશે. અને સુમન બનશે તો આ બધી નીંદ આવશે. મનનું અસ્તિત્વ ન હોય એને નમન કહેવાય. નમન એટલે નમવું એટલે ક્યારે તમે નમો? કોઈને પ્રણામ કરીએ છીએ આપણે, પ્રણામ કરીએ છીએ તો બધા જ મોઢા પર બધા જ પ્રણામ કહે છે, પણ પ્રણામનો ખરેખર અર્થ શું છે ખબર છે? જાહેરી અર્થ અને બાતુની અર્થ. કોઈને તમે શીર્ષ નમાવો એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી કહેવાય. આ પહેલો અર્થ છે, જેને જાહેરી અર્થ કહીએ છીએ આપણે, કે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હોય એમ. એટલા માટે પ્રણામ કરીએ છીએ આપણે બધાને. જાહેરી અર્થ. બાતુની અર્થ શું છે? તો બાતુની અર્થ શું છે? તો આપણું જે મન છે, એ જે મન છે એ રાજ્ય મહારાજના ચરણોની અંદર તું કરો. જે મનને છે એ રાજ્ય મહારાજના ચરણોની અંદર તું કરો. એને પ્રણામ છે, બોધ આપે છે. એકબીજાને આપણે બોધ આપીએ છીએ. પ્રણામ કહે છે ને કે આ બધે ભટક્યા વગર આ મન છે ને, મનને રાજ્ય મહારાજના ચરણોની અંદર કરો. પ્રણવની અંદર તું કરો. એ કે છે અહીંયા આગળ તમે હૃદયથી વિચારીને જુઓ. તમે હૃદયથી વિચારીને તમે જુઓ, મનથી વિચારવાનું નથી કહ્યું. જો જુએ જીવ હૃદયા માહેજી, જો જીવ જુએ હૃદયા માહેજી, તમે અંદર હૃદયની અંદર વિચારીને જુઓ. ત્યાં સુધી જો પહોંચ્યા આપણે, હૃદયની અંદર પહોંચ્યા, તો પછી સમજી લેવાનું કે વાપસ નહીં આવો. ત્યાં એટલો આનંદ છે, ત્યાં એટલો આનંદ છે. તો આ માયાનો અંદર આનંદ તમને તુચ્છ લાગશે. જ્યારે આપણે નાના હતા, સાંભળજો, આપણે સરસ એનું ઉદાહરણ આપું. નાના હતા આપણે ત્યારે આપણે કુકા રમતા હતા, લખોટીઓ રમતા હતા, ઘણી બધી ભમરડા રમતા હતા, ઘણી બધી રમતો રમતા હતા. અને એ કુકા કોઈને આપે નહીં. કોળીઓ હોય એ કોળીઓ પણ કોઈને આપે નહીં. સંઘરીને રાખી મૂકે. એ ક્યારે છૂટી દીધું બધાને કોઈને યાદ છે? અને કેમ છૂટ્યું? શા માટે છૂટ્યું? સમજવા પ્રયત્ન કરવા. ક્યારે છોડ્યું, કેમનું છોડ્યું, શા માટે છોડ્યું, બધાને કોઈને યાદ છે? ના. પણ એના કરતો તમને તમારું મગજ એની અંદર તમે પડ્યું તો એના કરતા તમને વધારે આનંદ આવવા લાગ્યો. એટલે પેલું ધીરે રહીને છૂટી ગયું. જે રમત તમે રમતા હતા એની અંદર જે આનંદ હતો એના કરતો તમે જયારે બીજી રમત શરૂ કરી અને એ રમતની અંદર તમને વધારે આનંદ આવ્યો, તમારું મન ત્યાં પરવાઈ ગયું, એટલે આ છૂટી ગયું. બસ આટલું જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. અત્યારે આપણને જે બધો માયાની અંદર જે આનંદ આવી રહ્યો છે, માયા આપણાથી છૂટતી નથી.
વળગેલી ને વળગેલી રહે છે. હવે એના કરતો કઈક ઉત્તમ વસ્તુ હોય તો એ તરફ પ્રયાણ કરો તો આ માયા છૂટી જશે. રાજ્યના ચરણારવિંદની અંદર ભીતર દિલની અંદર આપણે અત્યારે બધા મગજથી વિચારીએ છીએ અને મગજથી આનંદ લઈ રહ્યા છે, દિલથી આનંદ નથી લઈ રહ્યા. આ જે જાહેરી આનંદ છે માયાનો, મગજથી લઈ રહ્યા છે. હવે ભાઈ મને સંતોષ થયો. સંતોષ શોનો થયો? મગજમાં કઈ ઉપાધિ નહીં એટલે સંતોષ થયો. જાહેરી અર્થ કે છે ના ભાઈ હવે મને સંતોષ થઈ ગયો છે, પણ સંતોષ શોનો થયો? દિલથી સંતોષ નથી થયો, મગજથી સંતોષ થયો છે. કેમ કે મગજની અંદર જે તમારી બધી ઈચ્છાઓ હતી એ બધી પૂર્ણ થઈ. હવે કોઈ તકલીફ નથી પડી, મગજ નથી પડતી, એટલે કે છે હવે ભાઈ મને સંતોષ થઈ ગયો. એમ મારું ઘર આવી ગયું, મારા છોકરા બધા સુખી છે, હું સુખી છું, મારા છોકરાના ઘરે છોકરા છે એ પણ સુખી છે, એટલે મને સંતોષ થઈ ગયો. એમ કે છે કોઈ તકલીફ નથી એટલે સંતોષ થયો, પણ દિલથી સંતોષ નથી. એમને ક્યાં સુધી એ સંતોષ છે? અને જ્યારે અંદર તમે જ્યારે ડૂબશો, જ્યારે દિલથી સંતોષ થશે તો આ મગજનો સંતોષ જે છે એ તુચ્છ લાગશે. સમજો, જ્યારે દિલથી તમને સંતોષ થશે ત્યારે આ મગજનો સંતોષ છે એ તુચ્છ લાગશે. અને તુચ્છ લાગશે જેમ નાના હતા અને બધી જે નાની જે રમતો હતી બધી ભૂલી ગયા, છોડી દીધી, એમ આ માયા પણ છૂટી જશે. જો જુએ જીવ રુદિયા માહેજી. આપણે આ જ કરવાનું છે. હૃદયથી તમે વિચારતા શીખો અને અંદર હૃદયથી બધાની સાથે વાતો કરતા શીખો. ભલે આપણને કોઈ એવું કે પાગલ છે, આ છે, તે છે, જે તમારે જે કઈ કે તમે જેવા કોઈ એવા અમે. સુંદર સાથ જ્યારે આ ભાવની અંદર આવશે, તમે જેવા કોઈ એવા અમે, બસ પતી ગયો. આમાં એક જ વાક્યની અંદર આ ભાવની અંદર જ્યારે સુંદર સાથ આવશે ત્યારે પહેલામાં પહેલું આપણું મેં પણ જતું રહેશે, આપણો અહમ જતો રહેશે. એવડી વાત વહાલો કરે રે આપણ શું પણ નથી કાંઈ સાથને સારજી. ભરમ ઉડારી જો આપણે જોઈએ તો બેઠા છે આપણમાં આધારજી. ભરમ ઉડાડીને આપણે જો જોઈએ તો કયો ભરમ? આ માયાનો ભરમ છે, બાહ્ય દ્રષ્ટિ છે. એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને જયારે અંતરની દ્રષ્ટિથી જોઈશું ત્યારે ખબર પડશે આપણો વાલો તો આપણી પાસે છે. ભરમ ઉડાડી જો આપણે જોઈએ, આ જે ભરમ છે, માયાનો જે ભરમ છે, જે આપણી અત્યારે જે દ્રષ્ટિ છે, જે આપણું લક્ષ્ય છે, એ લક્ષ્ય ક્યાં છે? જો તમે આપણા બધાનું લક્ષ્ય ક્યાં છે? માયાની અંદર. મારે કમાવું, સરસ કમાઈને ઘર બનાવું, મારા બાળકોને હું શું, એટલે લક્ષ્ય ક્યાં છે આપણું? આ તો એક એક્ઝામ્પલ છે કે મારા બાળકોને સારી રીતે હું ભણાવું, સરસ ગાડી લાવું, સરસ ઘર બનાવું. આ લક્ષ્ય છે આપણું બધાનું અત્યારે, જે ભૌતિક જીવનનું લક્ષ્ય છે. પણ એ લક્ષ્ય છે એ ક્યાં સુધી છે? વિચારો તો ખરા. જ્યાં સુધી આ વજૂદ ખડું છે ત્યાં સુધી છે. અને એની અંદર આ જિંદગી સમાપ્ત કરી દઈએ છીએ. હવે લક્ષ્યને થોડું ફેરવી દો, લક્ષ્યને ફેરવી દો, રાજી મહારાજના ચરણોની અંદર લાવવા પ્રયત્ન કરો અને એની અંદર આપણું જીવન પસાર કરીશું તો જે વ્રજની અંદર તામસ્ય સખ્યોને થયું હતું, વ્રજની અંદર તામસ્ય સખ્યોને જે થયો હતો અહેસાસ, એ જ અહેસાસ આપણે જાગની રાસની અંદર પણ આપણને થશે. દુઃખ છું પણ નહીં શકે તુહી તુના ભાવની અંદર. અને જુઓ તમે, જરૂરી નથી આ સંસારના જીવના ઉદાહરણ તમે જુઓ. નરસિંહ મહેતા
જો તમે મીરાબાઈ, સંત સુરદાસ જુઓ. હવે તો ઘણા બધા ઉદાહરણ છે. એક સંસારના જે જીવ છે જો આ કરી શકતા હોય તો આપણે બધા તો દાવો કરીએ છીએ, પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ, તો આપણે કેમ ન કરી શકીએ? દાવો તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ, એ પણ સાચી વાત. અને પાછો બીજો દાવો તો કયો છે? આશિકનો દાવો છે. અમે તમારા આશિક છીએ. રાજ્ય મહારાજને કહીને આવ્યા છે, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. બતાવો અહીંયા આગળ. માયા છોડવાની વાત તો છોડો, રાજ્ય મહારાજની 4 વાતો સાંભળવા માટે પણ સમય નથી આપણી પાસે. રાજ્ય મહારાજની સાથે બેસીને 4 વાતો સાંભળવાની, આનંદથી 4 વાતો સાંભળવાનો પણ સમય નથી આપણને. સત્સંગનો ટાઈમ થાય તો આપણે બધાને જોવા પડે કે ભાઈ હજુ કોઈ નથી આવતા. મિલનભાઈ, આપણે એક ભજન મૂકો, અત્યાર સુધી બધા આવી રહેશે. કેટલી સાહેબી છે જુઓ તમે, ત્યાં સુધી આવી રહેશે બધા. મિલનભાઈને મેસેજ કરવો પડે કે ભાઈ સત્સંગ ચાલુ થઈ ગયો, તમે આવો આવો આવો. આપણી તડપ કેટલી છે રાજ્ય મહારાજને મળવાની, આપણી તડપ કેટલી છે એ આની અંદર જણાઈ આવે છે, દેખાઈ આવે છે. ભરમ ઉડારી જો આ પણ જોઈએ, આ જે ભરમ છે એને ઉડાડી દો. આ જે રીત છે, આ રહેણી છે એને બદલો. જ્યાં સુધી આ રહેણી બદલશો નહીં, કે એની સુન્ની કા જમાના ગયા અબ રહેણી કા છે, જ્યાં સુધી આપણી રહેણી બદલીશું નહીં ત્યાં સુધી એવું ન માનશો કે સાંભળ્યું છે આપણે રાજ્ય મહારાજની વાતો સાંભળી છે એટલે આપણે પરમધામ જઈશું. એ ભૂલી જાઓ. એ જે ખ્યાલ છે એ ખ્યાલ એને છોડી દો. જ્યાં સુધી રહેણીમાં નહીં આવો ત્યાં સુધી અહેસાસ નહીં થાય. એટલે કે છે ભરમ ઉડાડી જો આપણે જોઈએ તો બેઠા છે, તો બેઠા છે આપણમાં આધારજી. આપણી અંદર જ બેઠેલા છે, બહાર ક્યાંય ફોફો ન મારો. સપના તર્મો મનોરથ કીધા તો તહા પણ વારોજી સાથજી. સુંદર બાઈ લઈ આવે ધણી નો નવ મૂકે આપણો હાથજી. સપના તર્મની અંદર જે કંઈક આપણી બધી ઈચ્છાઓ છે, સપના તર્મો મનોરથ કીધા. આપણા જે સપનાની અંદર જે બધી ઈચ્છાઓ, અત્યારે જે બધી ઈચ્છાઓ છે પૂરી કોણ કરી રહ્યું છે? જુઓ તમે, દિલની અંદર જે બધી ઈચ્છાઓ થાય છે એ બધી ઈચ્છાઓ પૂર્ણ કોણ કરી રહ્યું છે? એ બધી જ ઈચ્છાઓ આપણે પૂર્ણ કરી તો ત્યાં પણ વાલોજી સાથજી. આપણી સાથે ને સાથે છે વાલોજી. આ ઈચ્છાઓ પણ રાજ્ય મહારાજ આપણે પૂર્ણ કરે છે. સપનાની અંદર પણ આપણને એક પલ માટે નથી છોડતા. એ ઈચ્છાઓ પૂરી કરે છે. સાંભળજો, સપનાની અંદર આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, છતાં આપણને એનો અહેસાસ નથી, એનો ખ્યાલ નથી. જો આ સમજ પડી જાય કે આપણી બધી જ મનોકામના રાજ્ય મહારાજ પૂરી કરી રહ્યા છે, આ સમજ આપણને પડી જાય તો પણ જાગૃતિ માટે ઇનફ છે. અને એ સમજ ન પડી તો એટલા માટે સુંદર બાઈને પણ સાથે મૂક્યા આવેશ લઈને. આપણો હાથ નહીં મૂકે. કેમ? નિષ્પત્તિ છે એટલા માટે. જેમ સરસ ઉદાહરણ જુઓ તમે, બાળકને ભલે તોફાની બાળક હોય, અથવા ભલે બાળક મંદ બુદ્ધિનું હોય,
એ માતા છે એ બાળકને પ્રેમ કરવાનો છોડી દે છે કે ભાઈ આ બાળક આવું છે એટલે એને છોડી દો? એવું કરે છે? કઈ માતા એવું કરી શકે? કોઈ ન કરે. કેમ? કારણ કે એ માતાનો એ બાળક સાથેનો જે સંબંધ છે, જે પ્રેમનો સંબંધ છે, એમનું તન એ માતાનું તન છે એ બાળક, તો કેવી રીતે મૂકી શકે? એમ આપણે રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગો છે, તો રાજ્ય મહારાજ આપણને કેવી રીતે મૂકી શકે? સપનાની અંદર પણ અહીંયા આગળ પણ આપણા જે મનોરથ છે, જે આપણી બધી કામનાઓ છે, બધી જ જો રાજ્ય મહારાજ અહીંયા પૂરી કરે છે, પણ એનો અહેસાસ આપણને નથી થતો. જેમાં બાળકને માતાનો જે પ્રેમ છે એ પ્રેમનો અહેસાસ નથી થતો અને ગમે તેમનું વર્તન કરે છે, પણ જ્યારે એ બાળકને મારા માતાનો જ્યારે પ્રેમ છે એનો અહેસાસ થશે ત્યારે કેટલો પસ્તાવો થાય છે. જુઓ તમે, સંસારની અંદર એક આ ઉદાહરણ છે કે છોકરો સાંભળતો ન હોય, મનમાની કરતો હોય, માતાના પ્રેમનો એને અહેસાસ નથી, માતા દુઃખી થતી હોય, પણ જ્યારે બાળકને જ્યારે ઘરની બહાર નીકળે અને સોરે સોન વિશે ભાન દુનિયા જુએ અને ત્યારે ખબર પડે, ત્યારે માતા તે ઘડી યાદ આવે અને એ જે ભાવ એમનામાં આવે છે, ત્યારે એ બાળકને કેટલો અફસોસ થાય છે, કેટલો પસ્તાવો થાય છે કે મારા માતાના ચરણની અંદર જે સુખ હતું એ સુખ આ દુનિયાની અંદર નથી. બસ આટલું બાળક સમજી જાય તો એને પછી મારા માતાના ચરણોની અંદર જે સ્વર્ગ છે એ સ્વર્ગ આ દુનિયાની અંદર હું ખોરી રહ્યો છું એ નથી. એ જ રીતે રાજ્ય મહારાજના ચરણોની અંદર જે સુખ છે એ સુખ તમે દુનિયાની અંદર ગમે તો ફરશો એ સુખ તમને નહીં મળે જોવા. અને છતાં પણ આપણે બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, છતાં એનો અહેસાસ નથી થતો તો શામા મહારાજને આવે સ્વરૂપે મોકલે છે. એ આપણો હાથ નહીં છોડે, નિષ્પત્તિ છે. એટલા માટે આપણે ભલે ભૂલી ગયા, બાળક ભલે ભૂલી ગયો માતાને કે હું તારી સાથે ને બોલું, ઘર છોડી દે છે બધું, પણ માતા કદાપી ભૂલે ખરી બાળકને? માતાને દુઃખ થાય કે મારો બાળક ક્યારે લાઈન પર આવશે. એમ રાજ્ય મહારાજને અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે મારી રૂહ ક્યારે જાગશે. દુઃખી કોણ છે અત્યારે વધારે, આપણે કે રાજ્ય મહારાજ? વિચારો તમે કે હું આટલો બધો પ્રયત્ન કરું છું છતાં રૂહ જાગતી નથી. હવે એ જે માતા છે એ માતા બાળક પર બળજબરી કરી શકે? ભલે એ બીજા માર્ગે જાય છે, જતો ને સાંભળતો નથી, સાચા માર્ગ પર નથી આવતો, છતાં માતા બળજબરી કરી શકે છે? હા, એને શિક્ષા આપે, આ કરે તે આપે, પણ એની પર બળજબરી કરી શકે છે માતા એ બાળક પર? એને સમજાવવા પ્રયત્ન કરે, ભાઈ તું આ કર, તું પેલું કર, પણ બાળક સાંભળે નહીં તો એ માતા છે એ બાળક પર હુકમ કરી શકે છે? મોટા વ્યક્તિની વાત છે, નાના બાળક પર તો કરી શકે, કારણ કે એ બાળક નાનો છે, પણ સમજ્યા પછી 15-16 વર્ષ કે 20 વર્ષનો થયા પછી એની પર હુકમ ન ચલાવી શકે. એને સમજાવવા પ્રયત્ન કરે, હુકમ ન ચલાવી શકે. તો એ માતાનો જો હુકમ ન ચાલતો હોય બાળક ઉપર, તો રાજ્ય મહારાજ નો હુકમ આપણી પર કેવી રીતે ચાલે? સમજવા પ્રયત્ન કરો. પણ જ્યારે એ બાળકને પસ્તાય, ટીપાય અને જ્યારે એને જ્ઞાન થાય, ક્યારે થયું જ્ઞાન? કે દુનિયા જોઈ ત્યારે એને જ્ઞાન થયું. દુનિયાની અંદર જ્યારે પોતાના પગ પર ઉભો રહેવા ગયો ત્યારે એને જ્ઞાન થયું કે જે મારા માતાના ચરણોની અંદર જે સુખ હતું
એ સુખ બીજો મને કહીએ ન મળે. એમ આપણને અહીંયા આ બધે જ ફરીશું, પણ જે રાજજી મહારાજના ચરણોની અંદર જે સુખ છે એના જેવું સુખ કોઈ સુખ નથી. ક્ષણિક સુખ માટે આપણે બધા જ સોનાની ઝાર છે એ પાણીની અંદર નાખીએ છીએ. સોનાની ઝાર કેમ કઈ છે કે કળિયુગની અંદર, આ કળિયુગની 28મા કળિયુગની અંદર દેવી દેવતાઓએ પણ માંગ્યું છે કે અમને મનુષ્ય તન આપો. દેવી દેવતાઓએ પણ માગણી કરી છે મનુષ્ય તન આપો, અને એ તમને મળેલું છે. 4 પદાર્થ જે મળે એના જેવા કોઈ ઉત્તમ નથી, એ આપણને મળેલો છે. અને છતાં પણ આપણે એને વેડફી મારીએ છીએ માયાની અંદર. આપણો હાથ નહીં છોડે. તલ માત્ર દુઃખ ન દીએ આપણને કે છે, તલ માત્ર દુઃખ ના આપે આપણને, તલ માત્ર દુઃખ ના આપે આપણને. અને આપણે બધા જ કહીએ છીએ રાજી મહારાજ આવું શા માટે કરે છે? એટલે ભાઈ તારી દ્રષ્ટિ બદલ. રાજી મહારાજ તો કશું નથી કરતા, તારી વિચારસરણી એવી છે. આપણી બધાની વિચારસરણી એવી છે, આપણી દ્રષ્ટિ નથી બદલતા. એટલે કે છે રાજી મહારાજ આ શા માટે આવું બધું કરે છે? પ્રેમ આપતા કેમ નથી? આ કશું કેમ નથી? કેમ કે આપણું જે મગજ છે, આપણી જે ઇન્દ્રિયો છે એટલી સતેજ છે, માયાની અંદર પ્રબળ છે. તો રાજી મહારાજની મહેર જોઈ નથી શકતા, અને છેવટે દોષ એમને આપવાનો. તલ માત્ર દુઃખ ન દીએ આપણને, જો જોઈએ વચન વિચારજી. અંદર તમે વિચારીને તમે જુઓ. બાહ્ય દ્રષ્ટિથી જોશો તો આ મહેરની સમજ નહીં પડે, પણ જ્યારે અંદર વિચારશો ત્યારે સમજ પડશે કે આપણને તલ માત્ર દુઃખ પણ ના આપે આપણો ધણી. ક્યારે? બાહ્ય દ્રષ્ટિથી જે માયાની જે અપેક્ષાઓ છે, અપેક્ષાઓને બંધ કરી અને અંદર તમે જુઓ, પ્રયત્ન કરો, વિચારો, વિચારીએ તો રાજી મહારાજની મહેર શું છે એ તમને ખબર પડશે. રાજી મહારાજની મહેર તો એક જુઓ તો ખરા તમે. કોઈની પાસે સમય નથી તો રાજી મહારાજ હું તને સમય આપું. બધા સુંદર સાથને વર્ષ પહેલા આપણે દોઢ વર્ષ પહેલા આપણે કહેતા હતા કે ભાઈ તમને સત્સંગમાં, કે ભાઈ અમારી પાસે સમય નથી. પારાયણ ચાલતા હતું, પારાયણ દર્શન કરી, જેમના 2 મિનિટ દર્શન કરીએ માયામાં દોડતા જાય. કોની પાસે સમય નતો. રાજી મહારાજની મહેર જો. રાજી મહારાજ કે સમય નથી, લેવું સમય આપો. કરોના આપી દીધો, બધા ઘેર બેસાડી દીધા બધાને. હવે તો સમય છે. આ પહેલામાં પહેલી મોટી મહેર. બીજી, હવે તો ઘરે બેસાડી દીધા. હવે કરીએ શું? કે મંદિર જવાનું બંધ થઈ ગયું. તો રાજી મહારાજ કે લે બીજી બેર ઘેર બેઠો ગંગા. સત્સંગ પણ ચાલુ થઈ ગયા ઝૂમ ની અંદર. જો તમે મીડિયા દ્વારા ઘેર બેઠો આપણને આ નિયામત મળી રહી છે. ઘરની બહાર નહીં જવાનું. તો આનાથી બીજી મહેર રાજી મહારાજ કરે શું? જો આ બધું કરી શકતા હોય તો પણ આપણી રહેણી આપણી બદલાતી નથી. તેમ છતાં અને થોડું વિચારો તો ખરા કે આપણને જે આ નિયામત મળી રહી છે, આપણને જે આ બધું મળી રહ્યું છે, રાજી મહારાજની કેવી તમે જુઓ, વિચાર કરો. એક સરસ એનું ઉદાહરણ આપું. રાજી મહારાજ ખીણ માત્ર દુઃખ ના આપે એનું એક ઉદાહરણ આપું તમને. સરસ ઉદાહરણ. આનાથી એક ઉત્તમ ઉદાહરણ નહીં હોય મારી પાસે. તાજેતરનું ઉદાહરણ, જેને બધાને એનો અહેસાસ થયો છે, અનુભવ થયો છે, એવું ઉદાહરણ તમને. આજથી 2 મહિના પહેલા, 2-2.5 મહિના પહેલા કે 3 મહિના હશે, સમયને છોડો. એક બસ નીકળે છે, 45 પેસેન્જર લઈ અને બસ જાય છે અંબાજી. એક ગામમાંથી, ડેમોલ ગામમાંથી એક બસ નીકળે છે, અંબાજી બધાને લઈ જાય છે. 45 પેસેન્જર હોય છે.
ગુજરાતની ને ગુજરાતની અંદર જ પાછા આવે છે તો 45 જણને કોરોના, ગામને લોકડાઉન કરી દીધું. આ પ્રસંગ તાજેતરનો છે, હજુ 15 જ દિવસ નથી થયા કે 20 દિવસ નથી થયા અને બીજી બસ ગણતરીમાંથી નીકળે છે 56 પેસેન્જર લઈને. 50 થી 56 જે પેસેન્જર હોય એના કરતા પણ પેસેન્જર વધારે નીકળે છે. પેલી 2 દિવસમાં પાછી આવી, 1 કે 2 દિવસમાં પાછી આવી બસ, ડેમોલ વાળી બસ. આ 5 દિવસ સુધી બહાર ફરે છે. પન્નાજી જાય છે, દર્શન કરીને પાછા આવે છે. એક પણ સુંદર સાતનો ભાર આપવો નથી થયો. આનાથી મેર કેવી બીજી હોય? રાજી મહારાજ આપણને તલ માત્ર પણ દુઃખ ના આપે, કદાપી ના આપે. પણ અંદર વિચારીને જુઓ તો, જો ન વિચારો, દુઃખ આપણને તો જ થાય છે જો સંસાર કીજે છે ભારીજી. આપણને દુઃખ ક્યારે થાય કે સંસારનું મહત્વ જ્યારે વધારે આપો ત્યારે દુઃખ થશે. સંસારનું પલ્લું જ્યારે ભારે હશે ત્યારે આપણને દુઃખ થશે. અને અત્યારે આપણે બધા જ સુંદર સાથ, એવું નથી બધા જ સુંદર સાથનું સંસારનું પલ્લું જુઓ તમે, સમય જ નથી મળતો. અલે ભાઈ પેલો જમ લેવા આવશે ત્યારે શું કરશો તમે? મને સમય જ નથી મળતો. આ છોકરામાંથી નવરું જ નથી થવાતું. આપણે કહીએ ભાઈ સત્સંગમાં આવો, સત્સંગમાં આવો, આ છોકરામાંથી નવરું જ નથી થવાતું. પેલો લેવા આવે ને ઉપરથી જમનો, જમ લેવા અત્યારે કેજો કે ભાઈ ઉભો રે, આ છોકરાને નવરું નહીં તો મોટો થઈ જવા દે, પછી હું આવું છું, એવું કેજો એમને. એ રાહ જોશે. ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. આ સમય પાછો નથી આવવાનો. તમારે ચેતું હોય તો ચેતી લો. આ મનુષ્ય તન ફરી નથી મળવાનું. આ મનુષ્ય તન ફરી નથી મળવાનું. જાગો. 84 લાખ યોનિમાંથી મુક્ત થવું હોય તો મુક્તિનો માર્ગ છે. એટલા માટે તો લખ્યું છે મુક્તિધામ. જીવ પણ જો આ એક વાર સાંભળશે તો એને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. અંતર ધ્યાન સમય દુઃખ દીધા તે આશંકા મનમાં હેજી. એણે સમય સંસાર ભારી ન કીધું, સાથે દુઃખ દીઠા એમાં કાણજી. હવે એ કઈ અગર પ્રશ્ન થાય છે એમ કે છે, અહીંયા એક પ્રશ્ન થાય છે, કે છે કે અહીંયા પહેલી આગલી ચોપાઈમાં શું કે છે કે સંસારને જ્યારે ભારી કરશે ત્યારે તમને દુઃખનો અહેસાસ થશે. પણ હવે એ જ બીજા પલે એક બીજો પ્રશ્ન થાય કે જ્યારે રાસની અંદર હતા ત્યારે સંસાર તો અમે ગૌપદ વચ સમજીને છોડી દીધો હતો, તો પછી અમને દુઃખ કેમ થયા? એમ છે અંતર્ધ્યાન કેમ થયા? સમજો, એ સમયે તો સંસારને અમે ભારે નતો કર્યો. ગૌપચ વધ સમજીને અમે સંસાર છોડી દીધો હતો બ્રજમાંથી રાસમાં ગયા ત્યારે. તો અંતર્ધ્યાન પછી કેમ થયા? શું કારણ હતું? અંતર ધ્યાન સમયે દુઃખ દીધા, અંતર શાંત સમયે દુઃખ દીધા. આગલી ચોપાઈમાં શું કે છે? કેમ આવું કે છે? આ ચોપાઈ આવી કેમ? એની પાછળનું કારણ, દુઃખ આપણને તો જ થાય. દુઃખ ક્યારે થાય? દુઃખ આપણને તો જ થાય. દુઃખ ક્યારે થાય છે? જો સંસાર કી જે ભારીજી, સંસારને મહત્વ વધારે આપીએ ત્યારે આપણને દુઃખ થાય છે, એમ કે છે આગલી ચોપાઈનું 3જું ને 4થું ચરણ. અને બીજી ચોપાઈનું, નેક્સ્ટ ચોપાઈનું, અંતર્ધ્યાન સમયે દુઃખ દીધા, 1લું ને 2જું ચરણ. એ આશંકા મનમાં માહેજી. કેમ આશંકા? મને સદ છે, મને શંકા થઈ કે કેમ અંતર ધ્યાન થયા. સંસારને તો અમે ગૌપચ વધ સમજીને
અમે સંસારને ભારે નતો કર્યો અને ગૌપચ વધ સમજીને છોડી દીધા, તો પછી અંતર્ધ્યાન સમયે અંતર્ધ્યાન કેમ થયા? આની મને શંકા છે. એ સમયે સંસાર ભારી ન કીધું. અમે સંસાર ભારી નતો કર્યો, સંસારને મહત્વ નતું આપ્યું, સંસારને તો ગૌપચ વધ સમજીને અમે છોડી દીધો હતો. સાથે દુઃખ દીઠા એમાં કાયજી, સાથે મીન્સ સુંદર સાથે આ બધા દુઃખ કેમ જોયા? શું કારણ હતું? દુખતા કેમ ન દે રે વાળોજી કે છે. હવે બીજી ચોપાઈની અંદર કે છે, સાંભળજો. પહેલા તો શું કહ્યું? સંસાર ભારે હતો, ભારે કર્યો તો તમને દુઃખ લાગશે. બીજી ચોપાઈની અંદર શું કે છે? કે અમે અંતર્ધ્યાન સમયે તો અમે સંસારને ભારે નતો કર્યો, તો અમે દુઃખ કેમ દીધા? હવે ત્રીજી ચોપાઈમાં શું કે છે? કે વાલોજી દુઃખ તો આપણને આપે નહીં. દુઃખ તો કેમ ન દે રે વાલોજી, એ તો વિચારીએ જોઈએ જી. વિચાર કરીને તમે જુઓ એમ, વાલોજી તો આપણને એક પલનું દુઃખ ન આપે. સાંભળે વચન તોહે રે સખિયો, જો માયા મુક્ત ઘણું રોય જી. સાંભળે વચન તો જ રે સખ્યો. કયું વચન સાંભળે? જો માયા મુક્ત ઘણું રોય જી. એ માયા તમને યાદ આવી જાય, એ માયા તમને યાદ આવી જાય ત્યારે ઘણું દુઃખ થાય. અને જ્યારે તમને આપણે જાગે રાસની અંદર આ જ કરવાનું છે. શું? તો જાગણી રાસની અંદર આપણે બધું જ છોડીને આવ્યા. સાંભળજો, હવે બધું જ છોડીને અહીંયા આપણે સત્સંગની અંદર આવીને બેઠા છીએ. આવ્યાનો વાંધો નથી, સરસ. પણ અહીંયા આવીને સત્સંગની અંદર બેઠા પછી શું કે છે? બીજી સખી જોડે વાત કરે, બીજી સખી જોડે બેસીને વાત કરે. શું વાત કરે ખબર છે? મારે ઘરે ઘણું બધું કામ પડ્યું છે, આ બધું છોડીને હું અહીંયા આવી. વિચારો, બેઠા છે સત્સંગની અંદર, પણ દ્રષ્ટિ ક્યાં છે? માયાની અંદર. પછી આ સત્સંગ પદ એટલે હું કરીશ. વિચારો, લક્ષ્ય ક્યાં છે આપણું? પછી વાલોજી અંતર ધ્યાન જ થાય ને. વાલોજી પછી અંતર ધ્યાન થાય ન થાય તો શું કરે? વિચાર. તમે આ નાની વાત છે, પણ વિચારો. સંસાર તો છોડી તો દીધો, કામ બધું પડતું મૂકીને આવ્યા તો ખરા અહીંયા આગળ. સત્સંગની અંદર કામ બધું પડતું મૂકીને આવ્યા. મહત્વની વાત છે, સરસ વાત છે. પણ આવીને બીજું મનની અંદર શું વિચારો છો? બીજી સખીને શું કહો છો? હજુ તો મારે ઘણું કામ છે, આ બધું કામ મૂકીને હું આવી છું એમ કે છે. દ્રષ્ટિ ક્યાં છે આપણી? દ્રષ્ટિ ક્યાં છે? તો માયાની અંદર છે. તો માયાની અંદર છે તો પછી અંતર ધ્યાન થાય કે નથી? એ વસ્તુ આપણને સમજ. સાંભળે વચન તોહે જ સખ્યો. કયા વચન સાંભળ્યા? જો માયા મુક્ત ઘણું રોય જી. હા, વચનની વાત કરી છે. જાગણી રાસની અંદર આને લેવા પ્રયત્ન કરો કે ભાઈ આવ્યા તો આવ્યા, પછી એને વિચારવાનું ન હોય પાછળ. આવી ગયા તો આવી ગયા. એટલે પ્રેઝન્ટની અંદર સદા આનંદ મંગલમાં રહીએ. જે કે છે કે અત્યારનો જે સમય છે એની અંદર આનંદથી જીવો. કાલનો સમય, નરસિંહ મહેતા શું કરતા હતા? જે પલ છે એ પલની અંદર જીવતા હતા. પાછલી પલ યાદ નતા કરતા કે આગલી પલનું વિચારતા નતા. જે પલની અંદર છે એ પલની અંદર જીતા હતા. અને એ જ પલની અંદર આપણે જીવવાનું છે. સદા આનંદ મંગલમાં રહીએ, બસ. એ તો બેઠો છે આપણી ઉપર. શા માટે ચિંતા? આપણા હૃદયની અંદર બેઠો છે. આપણે ચિંતા કરવાની, આપણે ચિંતા શું કા કરીએ? એકવાર એમને વરી ગયા પછી છોકરીને સાસરે વરાવે છે, પછી છોકરીની ચિંતા ખરી? એના ધણીને ચિંતા. આપણે એકવાર વરી ગયા છે પછી ચિંતા એમને ચિંતા. આપણે શા માટે ચિંતા કરીએ? જેવી રીતે રાખવા એવી રીતે રાખે. ભજનો તો કહીએ મોટે જગ્યાએ, જેવી રીતે રાખે રાજ તેવી રીતે રહીએ. ખાલી ગાવાનું જ છે, આચરણમાં લાવવા પ્રયત્ન કરો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ.
દુઃખ તો કેમ ન દે રે વાલોજી, એ તો વિચારીએ જોઈએ જી. સાંભળે વચન તો હે રે સખિયો, જો માયા મુક્ત ગણું રોય જી, જો માયા મુક્ત ગણું રોય જી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર साथ की. प्रणाम जी सर्व सुंदर साथ ने.